હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. અને અમે આજે સન્ડે છે અને અમારી ગાડી નીકળી ગઈ છે એક કામના માટે. કામ પતાવીને અમે સીધા આવી ગયા ઘરે. એકચ્યુઅલી ઘરે આવીને સીધી હું કિચનમાં જ ગઈ હતી, કારણ કે આજે મને પૂડા બનાવવા છે. જેમ કે બધા આપણે પૂડા બનાવતા જ હોઈએ છીએ, ઢોળિયા પૂડા હોય કે પછી એને શું કહેવાય, કાણાવાળા પૂડા હોય એ રીતના. તો આજે મેં બનાવવાની છું કાણાવાળા પૂડા. તો ચાલો આપણે પહેલે ફ્રાય પેનને બરાબર સાફ કરી લઈએ, પછી લોટને બધું બાંધી લઈએ. એકચ્યુઅલી આજે છે ને મારી બેન પૂડા ખાવાના છે એ લોકો. અમારા માટે તો નથી બનાવવાની, એટલે બહુ નથી બનાવવાની, થોડાક જ બનાવવાની છું. એકચ્યુઅલી અમે ફ્રાઈડે બનાવ્યા હતા અમારા માટે, એટલા માટે તો આજે થોડાક બનાવીશ, અહીંયા રાખીશ થોડાક, અને ઘરે જવાના છે તો ત્યાં લઈ જઈશ. તો પૂડાનો લોટ રેડી કરી લઈએ. એકચ્યુઅલી આજે સન્ડે છે એટલે રિયાન્સ તે મિતેશ એને સાચવતો છે એટલે મારું કામ થઈ જશે. તો મેં પૂડાનો લોટ બાંધી દીધો છે. જે તમને બતાવ્યો નથી તો તમને આ રીતે બતાવી દઉં કે પૂડાનો લોટ આટલો મસ્ત પતલો બાંધવામાં આવે. એકચ્યુઅલી મને છે ને લોટને એવું બધું બાંધવાનું હોય ને કિચન ઉપર ઊભી રહીને આપણે એમ બાંધીએ ને કિચન પાસે ઊભા રહીને, તો મને પ્લેટફોર્મ પર નહીં ફાવે. એટલે મેં કોઈ પણ લોટ બાંધું જ્યારે પણ, ત્યારે મેં નીચે ફર્શ પર જ બેસી જાઉં, એ રીતે જ હું બાંધી લઉં. એટલા માટે મેં તમને લોટ જે બાંધતી હતી તે નહીં બતાવ્યો. તો લોટ આપણો રેડી થઈ ગયો છે. તો હવે મેં હાથ ધોઈ લઉં. એકચ્યુઅલી જો તમને બધાને ખબર હોય તો જ્યારે પણ એ પૂડા બનાવવામાં આવે ને ત્યારે ઓઇલનો યુઝ કરવામાં આવે, ઓઇલનો, અને એને ફ્રાય પેન પર લગાવવામાં આવે. તો એને હું વેંગણનો જે ડીચો આવે તેનાથી લગાવીશ. તો વેંગણનું ડીચું આપણે કટ કરી લીધું છે, અને જે આ દાળ કાઢવાનો ચમચો આવે છે તેનાથી આપણે લોટને જ્યારે પણ થોડું થોડું આમ હલાવતા રહીશું એટલે જે લોટ નીચે ગઠ નહીં થઈ જાય એટલા માટે. તો ચાલો હવે ફ્રાય પેન પણ મસ્ત ગરમ થઈ ગઈ છે, તો આપણે હવે એના પર ઓઇલિંગ કરી લઈએ. એકચ્યુઅલી ફ્રાય પેનને જ્યારે મેં લોટ બાંધતી હતી ત્યારે એને ધીમા તાપે ચાલુ કરી દીધી હતી, એટલે એ આપણે પૂડા રેડી હતી એટલે મસ્ત થઈ જાય. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ, અને આઈ હોપ મસ્ત પૂડા બને. તો પહેલો પૂડો મેં રેડી દીધો છે. આ રીતે જ રેડવાનું હોય, એને ગોળ શેપ આપી દેવાનો હોય. એકચ્યુઅલી લોટ આપણે જે પતલો એકદમ બાંધીએ ને તો આપણા પૂડા મસ્ત પતલા પતલા નીકળે, એકદમ સોફ્ટ. એટલા માટે એ લોટને છે ને આપણે ઘડી ઘડી ચલાવતા રહેવું પડે, હલાવતા. એકચ્યુઅલી કેવું કે લોટ નીચે બેસી જાય તો ગઠ થઈ જાય તો પૂડા બરાબર નહીં થાય. તો ચાલો હવે આપણે એને ફરાવી લઈએ. એકચ્યુઅલી બહુ જ મસ્ત ફરી જાય, એમાં બહુ વાંધો નહીં આવે. ફ્રાય પેન મસ્ત હોય ને, એની જે તવો આવે પૂડાનો એ બહુ જ મસ્ત હોય ને તો આરામથી નીકળી જાય, એમાં કંઈ ચીપકી જાય એવું કંઈ થાય નહીં, મસ્ત નીકળી જાય. જો કોઈ તમે બનાવતું ન હોય તો આ જરૂરથી ટ્રાય કરજો. મને તો પૂડા બનાવવાનું બહુ જ ગમે, અને આજે થોડોક તાપ પણ લાગતો છે કિચનમાં. તો ચાલો આપણે પૂડા બનાવી લઈએ. મેં બધા બનાવીશ એ તો તમને નહીં બતાવીશ, પણ જે કંઈ પણ થોડા ઘણા વિડીયોમાં લઈશ તે બતાવીશ તમને. એકચ્યુઅલી આ લોટમાં છે ને થોડી થોડી વારે પાણી કે એવું કંઈ પણ એમ પાણી, આપણે લોટ જ્યારે એકદમ જાડો થવા આવે ને તો થોડું ઘણું પાણી નાખીને એકદમ મસ્ત મિક્સ કરી લેવાનો, તો પાછો લોટ જેવો હોય એવો જ થઈ જાય. ને પાણી અને લોટ છૂટો નહીં થઈ જવું જોઈએ ને, તો પછી આપણા પૂડા બરાબર નહીં થાય. તો ચાલો આપણે હવે એને બીજો નાખીએ. શું તમને બધાને આ પૂડા ખાવાનું ગમે? તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. એકચ્યુઅલી અમને તો બહુ જ ગમે. મને જ્યારે પણ ઈચ્છા થાય ને ત્યારે મેં આ પૂડા બનાવી જ લઉં. મને એમાં બનાવવામાં કોઈ આળસ કે એવું કંઈ આવતું નથી. એકચ્યુઅલી એમ જોવા જઈએ ને તો પૂડા બનાવતા ઘણો ટાઈમ લાગે, કારણ કે એને આપણે ધીમા તાપે એને ચડવા દઈએ એટલા માટે ઘણો ટાઈમ તો લાગે. અને આ પૂડા એક એવી વસ્તુ છે ને કે આપણે બાય ચાન્સ રોટલા ચોખાના તો આપણે એક ખાતા હોઈએ ને, તો આપણા પૂડા જ્યારે પણ બનાવીએ ને ત્યારે આપણે એક રોટલાના બદલે આ પૂડા બે તો આપણે ખાઈ જ લઈએ, એ રીતનું હોય. એટલે માટે પૂડા જ્યારે પણ બનાવીએ ને ત્યારે વધારે જ બનાવવું પડે. એકચ્યુઅલી અમે જ્યારે રોટલા બનાવીએ ને ત્યારે અમે મોર્નિંગ હોય કે પછી નાઇટ હોય, અમે ખાલી ઓનલી 6 જ રોટલા બનાવીએ, ને અમે 4 જણા જ છે એટલા માટે અમને 6 રોટલા ઇનફ થઈ જાય. પણ આપણે જો પૂડા બનાવીએ તો મારે 12 કાં તો 10 તો કન્ફર્મ બનાવવો જ પડે.
એટલા માટે. તો ચાલો હવે આ મારો લાસ્ટ પૂડો છે અને મેં તમને બતાવું કે જો મેં કુલ 10 પૂડા બનાવ્યા છે. તો પૂડા રેડી થઈ ગયા છે. એ પછી મેં થોડી વાર આવી ગઈ બહાર, બચ્ચાઓ છે ને તાપણું કરતા હતા ત્યાં થોડીક વાર. તો એ લોકોએ બહુ જ બધું બહારેલું હતું, તે થોડીક વાર કરી લીધું. એ પછી અમે જમીને નીકળી ગયા સીધા મારા ઘરે જવા માટે. પણ એકચ્યુઅલી મને છે ને થોડું કોલ્ડ, શરદી જેવું લાગતું છે, એટલા માટે અમે લોકો મિતેશે કીધું પહેલાં મેં દવા લઈ લો. પણ આજે સન્ડે છે એટલે બહુ જ દુકાન બધી બંધ છે, તો અમે થોડું ઘણું વધારે જ ફરવા પડ્યું. પછી એકચ્યુઅલી સારું નથી લાગતું એમ, શરદીના લીધે મૂડ એમ થોડુંક એજી થયા કરતું છે. પછી અમને ફાઇનલી એક દવાની દુકાન ખુલ્લીને મળી જ ગઈ, તો પછી મેં ત્યાં દવા લેવા નીકળી ગઈ. એકચ્યુઅલી દવાવાળાને આપતા પણ વાર જ લાગી, કારણ કે કસ્ટમર હતા બીજા પણ, એ કસ્ટમર હતું એટલા માટે. એકચ્યુઅલી શરદીને એવું થાય ને તો મગજ કામ જ નહીં આપે, ગમે જ નહીં, એટલું ખરાબ ફીલ થયા કરે કે હારા. એ પછી મને ફાઇનલી દવા મળી ગઈ અને દવા લઈને અમે નીકળી ગયા સીધા મારા ઘરે આવવા માટે. મારા ઘરે આવી ગયા એટલે રિયાન્શ તો નાનાનો લાડકો ને, એટલે જો નાના તો પહેલે એ લોકોને જ લઈ લે, અમારી તો કોઈ વેલ્યુ નથી જ્યારથી રિયાન્શ આવ્યો છે. એ પછી અમે સીધા ઘરે આવી ગયેલા અને આ છે બીજા દિવસનો એન્ડ કરું છું વ્લોગ. તો ખાવાનું પીવાનું મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. આ જ તો છે રિયાન્શ અને મયુરીની લાઈફ. તો તમને મારો વ્લોગ જોવાનો ગમે તો બધાને કહેજો, નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. બાય.